હેલો મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી. કારીગર ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજે આપણે કોરૈખડાની ને આપણે ભાઈ આત્યાણાની વસોવસ આપણે અમિતભાઈનું મંદિરનું કામ એક ચાલુ છે, એટલે આપણે એને પણ આપણે ટેકો દેવા આવી ગયા। અમિતભાઈ આપણે મહાદેવી પ્લાસ્ટર કરવાનું રાખ્યું હતું, એ આપણા અમિતભાઈ તો હનુમાનનું મંદિર છે, હનુમાન દાદાનું હાથ બાય હાથનું, તો એને શિખરમાં લાદી લગાડવાની છે। અંદર તો અડધી લાગી ને અડધી નથી લાગી, તો આપણે આજે અમિતભાઈને ટેકો દેવાનો છે। તો આપણે કઈ રીતના ટેકો દઈ શકીએ ને જેટલો દેવાય એટલો આપણે એને ટેકો દઈશું। તો અત્યારે એક ભાગ તો એનો અડધો શિખરનો સડી ગયો, તો બીજો ભાગ અટાણે સડાવવાનો છે, એ પણ હું તમને બતાડું કે કઈ રીતના હનુમાન દાદાની લાદી લાગે। તો આપણે સાથે મળીને જોઈએ। જો આ આપણા હનુમાન દાદા જોઈ શકો છો, એકદમ ગોલાઈવાળું ને આ એનું શિખરમાં કેસરી પટ્ટો આવશે, એ પણ હું તમને બતાડીશ। જોઈ શકો છો, ને તળિયું તો આપણે અમિતભાઈ મારી દીધું। આપણા અમિતભાઈને જે આપણે ટેકો દેવામાં આવી ગયા। અમિતભાઈ બીજાને ટેકો દે ને હું અમિતભાઈને ટેકો દઉં। જો આ હે આપણે શિખરની લાદી, કેમ આપણે જે આપણે આપણા મહાદેવ મંદિરમાં મારી ને આપણે ત્યાં એ જ લાદી છે। વાહ અમે તો આજ મારી હતી, અમે અમારા ખર્ચે બનાવીને 22 હોય ની આજ લાદી મારે। તો આ દિવાલ આપણે શિખરની ઉપાડવાની છે, તો અત્યારે અટાણે સ્ટાર્ટ કરી દઈએ। હાલો, અમિતભાઈ આ ઉપાડશે। અમિતભાઈ પ્લાસ્ટરના કારીગર ને લાદીના કારીગર, મને આજે ખબર પડી। मेरा हमको मोलाई फिटिंग करो और मन्ना मंदिर में हनुमान मंदिर है, मैं लादी फिटिंग करवानी है। तो लिखना बस मैं थोड़ी लादी आओ बे कम पट्टा आओ। हाँ अमित भाई ये है, ये अमित भाई थोड़ी लादी लगा लादी फिट करवा। હેલો મિત્રો, જોઈ શકો છો આપણે બપોરનો ટાઈમ થઈ ગયો અને એક ભાગ આપણે શિખરનો કમ્પ્લીટ કરી દીધો છે, અને આપણા એક દિવાલ આ બાજુ પણ આપણે કમ્પ્લીટ થઈ ગઈ। તો હવે આ બાજુની પટ્ટીવાળી દિવાલ છે એ બાકી, એ પણ હમણાં આગળ લેવાની છે, ને ઓલી બાજુ છે એમાં આપણે શિખરમાં પ્રાજને બાંધી કમ્પ્લીટ કરીને એમાં પણ આપણે લગાડવાની છે। તો બપોરનો ટાઈમ થઈ ગયો, બપોરા કરી લઈએ। તો આ રીતના દિવાલ આપણે બાકી છે, પછીના આપણે બપોરા કરીએ અને ઉપરના વાટા ભરવાના છે, એ પણ આપણે વાટા ભરી દઈએ એટલે ઘડી આપણે પ્રાજ ફેરવવું નહીં। હાલો તો બપોરા કરી નાખીએ। जहाँ अपना एक दीवार लागी गए, हमको वाता भरो जहाँ दीवार में जा भाई नीचे लादी लगा
જો વાતા સાફ થાય વાતા કે મતલબ ભરાઈ ગયા સાફ વાતા બતા ભરી જાય નીચે એક દીવાર તો આગળ હવે જો કમાન છે મારવાની છે એટલે વાતા પ્લેલી થઈ જાય ને એટલે પછી કમાન દીવાર ઉપડી જાય એટલે જો હવે આ કોમન દીવાલ ઉપડી ગઈ આ લાગી ગઈ છે એટલે આ ઉપડી ગઈ બીજી આમ કોમો લગાડો નીચડી એ ઉપડી ગઈ છે નીચે આગળ લાગી જાય અહીંયા લાગી જાય પછી આ એક લઈ આમાં તો વાતા મંદિર કમ્પ્લીટ થઈ ગયું બાઈકો આગળ આ લાગી જાય એટલે આમાં વાતા રેડી થઈ જાય કાલનું અધૂરું હતું એ પૂરું થઈ ગયું વાતા બધું ચાલુ જ છે આમાં આ એક આ રતું લાગી ગયું એટલે ના કમાનું જો ચાલુ છે હાથથી લાગી વાતા ભરાઈ જાય રેડી આખું આલી સાઈડ આમ કોમો વાતા ભરલી એટલી ઉડી સાઈડ હે ને આપણે દીવાલ ઉપાડવાની છે જો કંઈક આવો જ નજારો હે તડકે તડકે મેં આવે અહીં કામ મરે હાલે કાંઈ કાલી લે જો આ તડકો હે મેં કેમાં આવે જોઈ જા વાહ 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 જોઈ શકો છો વરસાદ પણ તડકો હે ને ચાલુ છે કે તેનો બારિશ આ રહી હે જોઈ શકો છો મિત્રો વરસાદ ચાલુ થઈ ગઈ અહીંયા આપણે તડકે તડકે મેં વર હે રે ભાગો રે ભાગે આમ રે સંજય તારી बरसात के दिन आए ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ तड़के तड़के में आवे वाह मारा बजरंगबली वाह बजरंगबली ની દયા થઈ હનુમાન ની દયા થઈ ને મેં વળી હો ભાઈ જાળી સાઈડની બી પૂરી થઈ ગઈ
નાળી સાઈડની ભીત ઉપાડી આ કોમાને અહીંયા થઈ ગઈ જે ફાક્યું બનવાનું પૂર્યું નથી થતું આમકોમાં ફાક્યું બહુ બનાવો મીસું નાળીને એટલે આમકોમાં ભાગી જવું પડે એટલે લીધું તો હું હાલું क्या बोला तूने? હવે ફાકી બની જાય ત્યાં બતાડ્યું આ ફાકી બની ગઈ ને હવે લારી ચોતાવાનું કામ ચાલુ હે આ કોમાં જય અમિતભાઈ લાદી લગાડો આ આમ કોમો લગાડો બે પાર્ટનરશિપમાં હે હવે પહેલે બે હતા એ એક વયો ગયો ને બીજો આવ્યો ओवर एक्टिंग करता साला, ओवर एक्टिंग की औलाद। अब तेरे को बराबर होता नहीं क्या बोलने को? चले एक काम कर, 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह। એક જુનાગઢ વાળો તો એ વયો રહ્યો આ ભાઈ બીજો આવ્યો અમિતભાઈ કા હા જે આ દિવાળ આપણો અડધી લાગી ગઈ હા તેના ઉપર એક જ કટકો આવો લોકો એક જ કટકોમાં બાંધીએ બનાવી રાખી જાય આખું કમ્પ્લીટ કપડા પણ ભેટ કમ્પ્લીટ થઈ ગઈ વાતા જો ભરાયા કાંઈ એમાં પોલ સુધી વાતા ભરાતા આવડી એમાં અને આખોમાં કેસરી કલરનો પત્તો લાગો આખોમાં લગી ગયો વાતા થઈ ગયા કાંઈમાં જો એટલે મળ્યો લાગો વિડિયો તો હનુમાનની જય એ જાડવો ને ઉભા રહ્યો છે જય તો બોલાવતા જાવ હેલો મિત્રો જોઈ શકો છો ઓલરેડી અહીંયા આપણે આ ભાઈ શિખરની સાઈડ આ કમ્પ્લીટ થઈ ગઈ ઓલી બાજુની ચારે બાજુ એકદમ કમ્પ્લીટ થઈ ગઈ અને અહીંયા પણ આપણા હનુમાનજીના પોસ્ટર એ હમણાં આગળ લગાડી દીધા છે તો અહીંયા આપણે કામ અહીંયા બ્લોક પૂરો કરીએ તો કાલના બ્લોકમાં ફરીથી મળીશું તો આવજો જય દ્વારકાધીશ જય માતાજી હર હર મહાદેવ